મોરબીમાં તંત્રનો અઘરો નિર્ણય, જાહેરમાં પેશાબ કરશો તો પોસ્ટર છપાશે। મોરબીવાસીઓ જાહેરમાં ગંદકી કરતા પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો, નહીતર કંઈક આ રીતે તમારા ફોટા પણ હોર્ડિંગમાં છપાતા વાર નહીં લાગે। મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને શૌચ કરનારાના તત્વો સામે કડક હાથે કામ લીધું છે। આવા લોકોને દંડ ફટકારવાની સાથે સાથે પોસ્ટર પણ જાહેર કર્યા છે। શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટા મોટા હોર્ડિંગ્સમાં પોસ્ટર છાપ્યા છે। મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ગંદકી કરનારા, થૂકનારા, શૌચક્રિયા કરનારા, પાણીનો બગાડ કરનારા તથા દબાણ કરનારા તત્વોને આ રીતે ઉજાગર કરી દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાએ કેટલાક લોકોના પોસ્ટર જાહેર કર્યા છે। નશાકારક ટેબ્લેટ મળતા પોલીસ પણ ચોંકી, વડોદરાના વાઘોડિયા નજીકની ઘટના છે। 3 લાખથી વધારે નશાકારક ટેબ્લેટ મળતા વડોદરામાં ખળભળાટ મચી ગયો। વડોદરામાં એસઓજીએ બાતમીના આધારે ખટંબા ગોડાઉન વાઘોડિયા રોડના ઘરમાં આવેલ મેડિકલ સ્ટોરમાં એસઓજી દ્વારા દરોડા પાડ્યા હતા, જેમાં આરોપીઓ પાસેથી 3,70,000થી વધુનો ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો। મહત્વનું છે કે અગાઉ પોલીસે આરોપીઓ પાસેથી કફ સિરપની બોટલો તથા પ્રતિબંધિત ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી કાર્યવાહી કરાતા પોલીસને એનારેક્સ અલ્પોઝામ ટેબ્લેટના અનેક બોક્સ મળી આવ્યા છે। આમ પોલીસે કુલ 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વિપુલ રાજપૂત તથા કેયુર રાજપૂત સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે આરોપીઓના ઘરે તથા મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી। આણંદની હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, અખાદ્ય સામગ્રી મળતા 5 હોટલો સીલ કરાઈ। આણંદના તંત્રના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએ તવાઈ બોલાવી કેટલીક હોટલોમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો। તપાસ દરમિયાન હોટલોમાં બિનખાદ્ય ચીજવસ્તુ તેમજ ગંદકીની હકીકત સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે 5 હોટલોને સીલ કરી છે। આરોગ્ય વિભાગના મતે આ હોટલોના રસોડામાં ગંદકી, જીવજંતુઓ, ગંદા પાણીના નિકાલનો અભાવ હતો। આ ઉપરાંત બિનખાદ્ય સામગ્રીઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી। વિદ્યાનગર શહેરની હોટલોમાં આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સ્વચ્છતા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। નાજ હોટલ, સિટી પોઈન્ટ હોટલ, રાજસ્થાનની હોટલ તાજા, પિઝા હોટલ અને હોટલ વોક ફૂડમાં આરોગ્યની ટીમ ત્રાટકી હતી। આ હોટલના રસોડામાં ગંદકી, જીવજંતુઓ ફરતા દેખાયા। આ ઉપરાંત રસોડામાં પણ ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા 5 હોટલોને સીલ કરી દેવામાં આવી। હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા તાપીમાં વિરોધનો વંટોળ, વિશાળ રેલી યોજાઈ। આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ નિમિત્તે તાપીમાં વિશાળ રેલી યોજાઈ। જંગલો અને જીવનને ખાનગીકરણ દ્વારા થઈ રહેલ નુકસાન તેમજ હોસ્પિટલોના ખાનગીકરણ અંગે ચિંતા કરીને રેલી અને જાહેર સભાનું આયોજન કરાયું। તાપી જિલ્લાની જીવાદોરી સમાન વ્યારા રેફરલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ થતું અટકાવવા વ્યારા ખાતે આ કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે વ્યારાની એકમાત્ર રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે 3 માર્ચથી આદિવાસીઓ દ્વારા ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે, જે મુદ્દે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ તસદી ન લેવાતા વ્યારા નગરમાં રેલી યોજી આદિવાસીઓ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મહત્વનું છે કે વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખાનગીકરણ મુદ્દે છેલ્લા 1.5-2 વર્ષથી જિલ્લાભરમાંથી વિરોધનો સૂર સતત ઉઠી રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા વ્યારા હોસ્પિટલનું ખાનગીકરણ નહીં